વસંત ગજેરાની એક કંપની છે શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડ. એમાં એક ભાગીદાર પ્રવીણ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પીએમઓ ઓફિસને એક પત્ર મોકલ્યો છે અને એની અંદર 2000 કરોડ રૂપિયાના કૌભાંડના પુરાવા આપવામાં આવ્યા છે અને મની લોન્ડરિંગ કેવી રીતના થયું એ પણ કહેવામાં આવ્યું છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વસંત ગજેરા અને એમની ગ્રુપ કંપનીઓ પર આઈટીના જે દરોડા પડ્યા છે એમાં એમના જ એક ભાગીદાર પ્રવીણ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને એની અંદર જે સ્ફોટક ખુલાસા થયા એને કારણે ઇન્કમ ટેક્સની રેડ પડી હોવાનું સામે આવી રહ્યું છે. આ વાતની ચર્ચા પહેલાં થતી હતી, પરંતુ હવે આ જે પત્ર છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને એની અંદર ઘણા બધા એવા ચોંકાવનારા ખુલાસાઓ છે કે જો ઇન્કમ ટેક્સ વિભાગ ઊંડે જઈને તપાસ કરશે તો વસંત ગજેરાનું કાળું સામ્રાજ્ય છે એ હલી જશે, પત્તાની મહેલની માફક તૂટી પડશે. પરંતુ સવાલ એ છે કે આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વસંત ગજેરાની એક કંપની છે શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડ. એમાં એક ભાગીદાર પ્રવીણ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પીએમઓ ઓફિસને એક પત્ર મોકલ્યો છે અને એની અંદર 2000 કરોડ રૂપિયાના કૌભાંડના પુરાવા આપવામાં આવ્યા છે અને મની લોન્ડરિંગ કેવી રીતના થયું એ પણ કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવીણ અગ્રવાલ, કે જેને પ્રવીણ ભૂતના નામથી ઓળખવામાં આવે છે, એના પત્રને કારણે આઈટીની રેડ પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પ્રવીણ અગ્રવાલ એક સમયે ગજેરા બંધુઓના એકદમ નજીકનો માણસ કહેવાતો હતો, એણે જ આખા સામ્રાજ્યના કાળા ચિઠ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ખુલ્લા મૂકી દીધા છે. પ્રવીણ અગ્રવાલના પત્રની અંદર જે સ્ફોટક માહિતી આપવામાં આવી છે એ વાત સાબિત કરે છે કે રિયલ એસ્ટેટમાં ખેલ કેવી રીતના ચાલે છે અને કાયદાના કેવી રીતના આ લોકો લીરે લીરા ઉડાવે છે એ વાત સામે આવી છે. આની અંદર એ વાતનો પણ ઉલ્લેખ છે કે સુરતના ટેક્સટાઇલ માર્કેટની અંદર રોકડોનો વરસાદ થાય છે અને એ નાણાં કાગળ ઉપર દેખાતા નથી. મતલબમાં બેનામી કાણાથી સરકારને મોટો ચૂનો લગાડવામાં આવે છે. હવે ડીડીઆઈ વિંગ છે એ ઇન્કમ ટેક્સની ડીડીઆઈ વિંગ જે અત્યારે દરોડા પાડ્યા છે એ શોધી રહી છે કે શું આ પ્રોજેક્ટની અંદર ખરેખર દેશના ટેક્સ પેયરના લૂંટાયેલા નાણાં રોકાયેલા છે. આ લિંક દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે એવું પણ જાણવા મળ્યું છે. આની સાથે સાથે એક ઇનસાઇડ સ્ટોરી પણ સામે આવી છે કે વસંત ગજેરાએ સુરતના એક મોટા રાજકીય નેતાની સાથે ગુપ્ત બેઠક કરી હતી અને આ બેઠકની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પૂર્વ કર્મચારીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી અને આમાં પ્રવીણ અગ્રવાલને શાંત પાડવા માટેનો આ એક પ્રયાસ હતો. પરંતુ આની અંદર પીએમઓ સીધું વોચમાં હોવાથી આ દાવ ઉલટો પડી ગયો. ઇન્કમ ટેક્સનું ડીડીઆઈ વિંગ ગજેરા બંધુ લક્ષ્મી ડાયમંડ, વસંત ગજેરા બધા પર દરોડા પાડ્યા છે, પણ સાથે સાથે જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે એવા પ્રવીણ ભૂત ઉપર પણ ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડેલા છે અને ઇન્કમ ટેક્સ વિભાગ આ આખા કૌભાંડની અંદર મૂળ સુધી પહોંચવા માંગે છે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વસંત ગજેરાને ત્યાં દરોડા પડ્યા એ પછી ગાંધીનગરના કેટલાક મોટા નેતાઓના દબાણ હોવા છતાં આઈટી ટસથી મસ નથી થઈ
કારણ કે આની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસનું સીધું ઇન્વોલ્વમેન્ટ છે. એટલે ઇન્કમ ટેક્સ એકદમ મજબૂતીથી દરોડા પાડી રહ્યું છે અને કોઈની શરમ રાખતું નથી, કોઈ દબાણ આની અંદર કામ લાગતું નથી. એટલે આની અંદર હવે બહુ મોટું બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. હવે જે પ્રવીણ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે પત્ર લખ્યો છે એની અંદર જે આમ તો 8 પાનાનો પત્ર છે, પરંતુ આ પત્રની અંદરનો જે સારાંશ છે, જે મુખ્ય વાતો છે એ હું તમને શેર કરું છું. તો પ્રવીણ અગ્રવાલે આની અંદર એવું લખ્યું છે કે આ વસંત ગજેરા બંધુઓના જે ગ્રુપ છે એ મેહુલ ચોકસીની સાથે મની લોન્ડરિંગ સાથે સંકળાયેલું છે. એમાં વસંત ગજેરાનું નામ લખ્યું છે, અશોક ગજેરા, રાકેશ ગજેરા જે વસંત ગજેરાના ભત્રીજો છે, રાકેશ ગિરધરલાલ ગજેરા. ચોથું નામ ચુની ગજેરાનું છે અને વિગેરે ગજેરા બંધુ એવું લખવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એવી વિનંતી કરવામાં આવી છે કે આઈટી, ડીઆરઆઈ, સીબીઆઈ, ઈડી આ બધા આ ગજેરા બંધુઓના 2000 કરોડના કૌભાંડની અંદર કાયદેસરની કાર્યવાહી કરે. એમાં એવું લખ્યું છે પ્રવીણચંદ્ર અગ્રવાલે કે ગજેરા બંધુઓ સાથે શાંતિ રેસિડેન્શિયલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હું એક શેર હોલ્ડર અને ડિરેક્ટર છું. શાંતિ રેસિડેન્સી કંપનીએ સુરતમાં કંપનીના નામે એક જમીન ખરીદી હતી અને એની ઉપર મિલેનિયમ 2 અને મિલેનિયમ 4 રિંગ રોડ ઉપર જે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એમાં મિલેનિયમ 2 અને મિલેનિયમ 4ના નામથી ટેક્સટાઇલ માર્કેટ બનાવવામાં આવી અને જુદી જુદી દુકાનોની માર્કેટ વેલ્યુ ખૂબ જ મોટી હોવા છતાં કંપનીની રકમો ઉચાપત કરવાના બદ ઇરાદે વસંત ગજેરા અને ગજેરા બંધુઓએ દુકાનો કરોડો રૂપિયાની બજાર કિંમતે વેચાણ કરી અને એની જે રકમ છે એ સાવ ઓછી બતાવી. પ્રવીણ અગ્રવાલે પત્રની અંદર એવું લખ્યું છે કે મિલેનિયમ 2ની અંદર જે ટોટલ વેચાણ થયું એની 60% રકમ ચેકથી બતાવવામાં આવી અને 93% રકમ છે એ રોકડથી લઈ લેવામાં આવી. મિલેનિયમ 4ની અંદર 16.14% રકમ ચેકથી લેવામાં આવી અને 83.86% રકમ છે એ રોકડથી લેવામાં આવી. હવે જે મિલેનિયમ 2 અને મિલેનિયમ 4ની જે ટોટલ ચેકની રકમ છે એની રકમ માત્ર 157 કરોડ રૂપિયા છે જે ઓફિશિયલી ચેકથી બતાવવામાં આવેલી છે, પણ બાકીના 1929 કરોડ રૂપિયા જે રોકડ મળેલા છે એ ગેરકાયદે મેળવી લીધા છે અને આ ગજેરા બંધુઓએ મોટી ઉચાપત કરી છે. પછી આ રકમનું ગજેરા બંધુઓએ એવું કર્યું કે હોંગકોંગની અંદર રાકેશ ગજેરાના નામે આ રકમ મોકલી દીધી અને એ રકમ હોંગકોંગમાં રાકેશ ગજેરાને મળી ગઈ અને એ રકમ છે એ રાકેશ ગજેરાએ પાછી સુરત શાંતિ રેસિડેન્શિયલ પ્રાઇવેટ લિમિટેડમાં પાછી મોકલી. એટલે ગજેરા બંધુઓએ એવું બતાવ્યું કે આ શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે, એટલે ફોરેનના કોઈ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના માટે 45 જેટલી કંપનીઓ બનાવવામાં આવી અને આ બધી મની લોન્ડરિંગની જે રકમ છે એ બધી આ 45 ખાતાઓની અંદર ટ્રાન્સફર કરવામાં આવી. બીજું, પ્રવીણ અગ્રવાલે પત્રની અંદર એવો દાવો કર્યો છે કે બાંધકામ ક્ષેત્રમાં બેંક દ્વારા થયેલા નાણાંનો ઉપયોગ મેહુલ ચોકસીના મુંબઈના રહેણાંક પ્રોજેક્ટ અને હૈદરાબાદની અંદર એક મોલ બનેલો છે એમાં એ પૈસાનો ઉપયોગ થયેલો અને જ્યારે મેહુલ ચોકસીને એવો અણસાર આવી ગયો હતો કે એની ઉપર તપાસ આવી શકે છે ઈડી સીબીઆઈની,
તો એણે વિદેશ ભાગી જવાનો પ્લાન બનાવી દીધો અને બાકીની રકમ છે એ બધી લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ. મની લોન્ડરિંગ દ્વારા અનેક પ્રોજેક્ટોની અંદર આ જે મેહુલ ચોકસીના જે પૈસા છે એ કાળા નાણાં ફેરવવામાં આવ્યા છે. પ્રવીણ અગ્રવાલે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તો પત્ર લખ્યો છે, પરંતુ સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CBI, ED, પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ બધાને આ પત્રની કોપી CC કરેલી છે. એટલે જે દાવાઓ કરવામાં આવ્યા છે કે પ્રવીણ અગ્રવાલે 2000 કરોડના કૌભાંડની વાત કરી, એની અંદર પ્રવીણ અગ્રવાલે એવું પણ કીધું છે કે શાંતિ રેસિડન્સની અંદર મારો અને મારા પરિવારનો 43% હિસ્સો હતો, જે આ લોકોએ ગેરકાયદેસર રીતે ઘટાડીને 4.2% કરી નાખ્યો છે. એટલે આ જે આખો સ્ફોટક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને એ દરોડાનો રેલો વસંત ગજેરા અને એની કંપનીઓ પર આવ્યો છે. હવે આ તપાસની અંદર જો મોટું બધું બહાર આવશે તો વસંત ગજેરાએ જે ગેરકાયદેસર કાળું સામ્રાજ્ય ઊભું કરેલું છે એ તૂટી પડવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.